हाय गाइस, वेलकम बैक टू द न्यू ब्लॉग। तो गाइस आज है मंगलवार गाइस। सुबह से ऐसा कुछ थकान जैसा लग रहा था, इसलिए कहीं बाहर नहीं गए, कुछ ब्लॉग शूट नहीं किया। लेकिन देखो अभी शाम को भी जा रहे हैं बाहर। मम्मी जी हो चुकी है तैयार, देखो गाइस। क्योंकि हम जा रहे हैं किधर बाहर, हमारे सोसाइटी में बिट्टू का रहता है ना, उन्होंने कुछ प्रसंग रखा है, उनके यहाँ है अवन जैसा कुछ होता है वो रखा है, इसलिए हम सभी सोसाइटी से लोग जा रहे हैं। इसलिए अभी मैं देखो, मैं और मम्मी दोनों तैयार हो चुके हैं, जा रहे हैं। साथ में कॉमिक भी है, उसको लेते हैं फिर चलते हैं। चलो डायरेक्ट। जो गाइस फाइनली वो चौकड़ी नहीं हुआ ये બજારમાં પહોંચી ગયા। બજારમાં જોતા હતા જો ટ્રક है बस। बाकी અહીંયા का સ્કૂલની રેલી છે બરાબર। જો પબ્લિક છોકરા બાળકો, તો ગાઈસ બાળકોની લાઈન આવું ખબર હે। અમે તો ઓન ડ્યુટી છીએ જો ગાઈસ સ્કૂલનો ટીચર આ રહી હેરિટેજ વોક ગાઈસ। બાકી ચલો આપણે અહીંયા અંદર જઈએ બરાબર। જો ગાઈસ બીજા બાળકો અંદર। જો ગાઈસ પાછળ મહેસાણા યાત્રા લખ્યું। બાકી બીજું એનસીસી વાળા બાળકો આગળ ગાઈસ, બીજા બધા બરાબર। આ એમના લીડર બધા। બાકી ચલો આપણે અહીંયા જવાનું, આ એમનું બોર્ડ। ચલો અંદર। જો ગાઈસ દેશી ગુજરાતી મસ્ત જમવાનું। ઓટ આવતો હોત તો 2000 મોહનથાળ ટોકી ગયું, પણ મોહનથાળ નહીં લાડવા। ડાયલોગ ખોટો હોય નહીં, દીપક અંકો જો ખાલી। ચલો આપણે ખાઈ લઈએ। અમારી ગેમ ગાઈસ આવી परवानी न्यू स्टाइल गाइस। गाइस बॉमिक नाना बाळक जोडे रंबा मध्ये नाही रे बॉमिक बाळक जोडे जमीन बाहर आया था। नहीं यार थोड़ी बार बैठा सेट नहीं था बाहर, तो क्या पब्लिक होती है वो बफारो मारा। अब हमें फटाफट जमीन बाहर है, नीचे बैठा पंखे तो जो लिया पंखो थी एका तुम्हें आई रे गाइस જોઈ શકો તમે બરોબર। જો ગાઈસ રમણ બાળક જોડે જો ગાઈસ હસરા પાછળ આ આઈસ કરના જો ગાઈસ બીજું બાળક, બીજું કોમેડી બાળક આવી ગયું। આ તારી સ્ટાઇલ, આઈસ તારી સ્ટાઇલ ઉપર તો બધા મૂવી જાય। બેસ બેસ અહીંયા બેસ। बोलो गाइस, ये बोलो जो गाइस फोटो तो सेलिब्रिटी बोलो वो क्या जाते सेलिब्रिटी क्या नाव को पाड़े એની જાતના પોતાની હે ના, એને પોતાના ફોટોનું પ્રમોશન કરે ગાઈસ। જો સારું આઈસ તું ચમ નહીં કરતો, તું ચમ નહીં કરતો આવું ફોટો ચમ નહીં પહેરતો આવું? હા ચમ નહીં પહેરતો? પોતાના પ્રમોશન કર। નવી લાવી દે તે ના કોનું હે કે બ્રાન્ડ બ્રાન્ડ બસ। फाइनल गाइस बाहर निकली गया મહેસાણા બજાર। જો મહેસાણા બજાર તોરણવાળી ચોક આવી રહ્યો દીપક, આવી રહ્યો આ ઉભો સાયકલ લઈને। આ ફોન કર, એ ભૂમિ આવી રહ્યો પેલો રેવો। મેં દીપકનો ફોન કર્યો। બાકી જો મહેસાણાનું ગાઈસ બજાર
અને તોરણ અહીં માતાજી મંદિરનું ચોક તોરણ એટલે કાંઈ જો તોરણ અહીં ચોક કહેવાય બરાબર. આજ કેવું મસ્ત શણગારીઓ. હું કઈ જો ગાઈસ મહેસાણાનું બજાર આ લાઇટિંગ હલે આજ તો બધી પેલી બાદ જો બધી લાઇટિંગ હલ્યા. વાહ વાહ સરસ સરસ. બીજું ગાઈસ જો મહેસાણાનું ગોપીનાળું અહીંયા બી જો લાઇટિંગ. વાહ વાહ જો ગોપીનાળું બતાવું તમને. બહુ દિવસે ગોપીનાળું આપણે વ્લોગમાં આવી રહ્યું છે ગાઈસ. અહીંયાની પેઇન્ટિંગ્સ બહુ જો મહેસાણામાં નગરપાલિકા સંઘ આવ્યો ગાઈસ જો સંઘ આ નાચે જુઓ. જો અહીંયા લખેલું મોજીલું મેહોણા સ્વચ્છ સંરક્ષણ 2024 મહેસાણા મહાનગરપાલિકા. રાધનપુર ચોકડી ગાઈ જુઓ કોવિડનું વાળું ઇન્જેક્શન બરાબર. એ ટ્રાફિક પોલીસ. ચલો 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 રસ જાને દો આ ભાઈબંધ કેવો જાય અલે આવડે ભય પડે ગાઈસ. મોટો વ્લોગિંગ ચાલુ કરી દેવું પડશે આપણે એવું લાગે. આવી જા હેલ્મેટ ભરાઈને મહેસાણા રાધનપુર ચોકડીનો ગાઈસ રાધનપુર રોડ પટેલ જ્વેલર્સ મહેસાણા વાળા પટેલ જ્વેલર્સ મુંબઈ વાળા આમને સામને है गाइस. એ ભૂમિ જેમ મજા અરે ઉભો રે કુદા હોય એક હાથે ચલાવું અરે ઉભો રે એકલ્યા બાબા તો નહીં આલો અરે ઉભો રે એકલ્યા ઓય અરે ઉભો રે બોલ નહીં રહેતો કાઈ દે તો તો લ્યા આ જો પાછો આય આયો ઓમનામાં ગાઈસ ઓમના બાઇકમાં હોર્ન નહીં અને આપણા એક્ટિવામાં હોર્ન પકડ્યો ગાઈસ. શું કરવાનું કયો? ભાઈને કીધું કે તું બાઇક આગળ રાખ હોર્ન મારતો હોય પછી મારા બાઇકમાં જ હોર્ન નહીં. જો એને પૂછાવા લાગ્યો એ બાળક તાર બાઇકમાં હોર્ન હા અરે બાળક Alia, iya budi. Oi, car में वन है वन. जो गाइस इन्हें बाइक में वन नहीं, अपना बाइक में वन नहीं. चलो गाइस હવે સીધા ઘરે જઈને મળીએ આપણે. ફાઇનલ ગાઈસ જો ઘરે આવી ગયા. ઘરે આવીને આપણે બહાર જઈએ થોડી વાર ઓટો માર્યો. વિડીયો એડિટ કરવાનો તો વિડીયો એડિટ કરી મસ્ત કાલે કહેતા ને આપણે ચાલતા કુકસ એનો વિડીયો મૂક્યો બરાબર. મસ્ત એડિટ કર્યો મસ્ત થંબનેલ બનાવી અને મૂકી દીધું. જે બી ના જોવે એ જોઈ લેજો બરાબર. અને અત્યારે જુઓ અત્યારે રાત્રે કમસે કમ 12 વાગ્યા છે. અહીં જો કરીએ 12 નહીં 12:30 ત્યાં બરાબર. 12:30 ત્યાં પપ્પા જમવા ત્યાં નહોતા આવ્યા બરાબર. નહોતા આવી શક્યા એના લીધે ઘરે મેં જમ્યા હતા પણ ભૂખ તો લાગી ને ફરતી તો ફર્સ્ટ ક્લાસમાં મેગી બનાવું. જો વાવ કે એકદમ મસ્ત મેગી બનાવી દીધી બરાબર. ટેસ્ટી બધા વેજીટેબલ નાખ્યા મસ્ત મસાલા કર્યા. 2-5 મિનિટમાં તો તૈયાર બરાબર. મેગી તૈયાર થઈ. ત્યાં સુધી જે બી લોકો આપણી ચેનલ પર નવા હોય જેમને બી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ કરી દો. અને જે આપણા જૂના સબસ્ક્રાઈબર આપણો વિડીયો જોતા હોય એ નેચર લાઇક કરવાનું બટન જેને ના કરે ને એ લાઇક કરી દો જલ્દી. આપણે નેચર ખૂણામાં લાઇક કરવાનું બટન ફટાફટ કરી દો બરાબર. તો એમાં મેગી તૈયાર થઈ જાય અને લાઇક કરી દો. અને આવતા હોય ને તો 12:30 હોય કારણ તો આવી જો મેગી ખાવાનો ફટાફટ. જેને લાઇક કર્યો ને એને भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी આવી જોડો અબી હાલ જ બરાબર. અત્યારે હાલ પછી કાલ આવે ના ચાલે. ગાઈસ બ્લોગ બનાવવા મીઠું નાખવાનું થઈ ગયું
મીઠું બરાબર. પાછી મેગી પકડ મીઠું નાખી દઉં બરાબર. જો ગાઈસ ફાઇનલી મીઠું નાખી દીધું, મસ્ત મેગી બને. હા બની જાય તો પપ્પાને સર્વ કરીને આલી બે આપણે ખાઈએ, ટેસ્ટ કરીશું. હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગ. સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જો કાલનો બી બ્લોગ મસ્ત હતો, આજનો બી આ બ્લોગ સારો હતો. આના પરથી ગાઈસ આજે મોટો બ્લોગિંગ કહેવાય ને, એક પ્રકારનું જે વ્હીકલ આપણે ચાલતા હતા બ્લોગ બને એ મોટો બ્લોગિંગ કહેવાય. એવું ટ્રાય કર્યું બરાબર. એ સારું લાગે તમે નહીં તો કમેન્ટ કરી દો કરાય કે ના કરાય આપણે બરાબર. એટલે તમે કોમેન્ટ કરી દો, જણાવી દો હું કરું કે ના કરું. પછી આપણે જેવું કોમેન્ટ આવશે તો કરશું. બાકી જો અત્યારે નોર્મલ બ્લોગિંગ ચાલુ જ છે બરાબર. બાકી જે બી નયા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.